સુરક્ષાના પ્રતિષ્ઠિત અને સુરક્ષિત ગણાતા વેસુ વિસ્તારમાં રાત્રિના સમયે ગુંડાગર્દીના બનાવે શહેરની કાયદા વ્યવસ્થા પર ફરી ગંભીર સવાલ ઉઠાવ્યા છે। મહાવીર કોલેજની નજીકના વિસ્તારમાં બે અજાણ્યા શખ્સોએ એક પ્રેમી યુગલ પર તલવાર અને છરી વડે હુમલો કરી આ હુમલામાં યુવક અને યુવતી બંને ગંભીર રીતે ઘવાયા છે। ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોવાના સમાચાર છે। ઘટનાસ્થળે લોહીના છાંટા વેરાયેલા જોવા મળ્યા હતા, જેણે આસપાસના વાતાવરણને ભયાનક બનાવી દીધું હતું। સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા અને પોલીસને જાણ કરી। મોડી રાત સુધી પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ખરી, પરંતુ સવાલ એ છે કે જ્યાં રોજ રાત્રે પોલીસ પેટ્રોલિંગનો દાવો કરવામાં આવે છે, ત્યાં આટલી હિંમતભેર હુમલો કેવી રીતે થઈ શક્યો? હુમલાખોરો હજુ ફરાર છે। પોલીસે તપાસના દાવા તો કર્યા છે, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે। આ બનાવે શહેરની રાત્રિ સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતાને ફરી એકવાર ઉજાગર કરી છે। સુરત પોલીસ માટે આ એક ગંભીર ચેતવણી છે, અન્યથા આવા બનાવો વિસ્તારની સુરક્ષાનો ભ્રમ તોડી રહ્યા છે।